તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે તારીખ 9 ઓગસ્ટ 2025 શનિવાર રક્ષાબંધનના દિવસે આજે સવારથી વરસાદ તૂટી રહ્યો છે, ત્યારે હવે બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન સાવચેત થઈ જજો, કારણ કે સાંજનો સમય જે છે તે પથારી ફેરવવા જઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવનારી વરસાદી સિસ્ટમો જે છે તે અત્યારે તોડાઈ રહી છે। અને હજી જોઈ લો મિત્રો, સિસ્ટમ જે છે તે મહારાષ્ટ્રથી ગુજરાત પહોંચી ગઈ છે। બે મોટી સિસ્ટમો છે, એક મિત્રો અહીંયા ઉપર જોઈ લો તો રાજસ્થાન બાજુ છે, એક અહીંયા નીચે સિસ્ટમ એક મહારાષ્ટ્રની છે। બંને બાજુથી મિત્રો જોવો તો સિસ્ટમ નીચે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેથી વચ્ચે રહેલું ગુજરાત હવે જે છે તે હેરાન પરેશાન થઈ જવાનું છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જે છે તે ખાસ કરીને હવામાન બગડવા જઈ રહ્યું છે અને ખાસ કરીને વરસાદ સોતરા કાઢશે, કારણ કે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે કાળ સમાન વાદળો બન્યા છે તે ગુજરાત રાજ્યમાં રક્ષાબંધનના દિવસે સાંજ સુધી કડાકા ભડાકા સાથે તૂટી પડવાના છે। અને એટલું જ નહીં, આગામી 72 કલાક સુધી એટલે કે તારીખ 9, 10 અને 11 ગુજરાત રાજ્ય ઉપર સાવચેત રહેજો, કારણ કે ભારેથી લઈને અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। જે હા મિત્રો, તમને જણાવી દઈએ તો જે છે તે પહેલા એવી આગાહી હતી કે 15 તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ કોરું છે, ગુજરાતમાં કોઈ આફત નથી, પરંતુ અચાનક એક મોટી સિસ્ટમ જોવો મિત્રો આ જે છે તે બની ગઈ છે। અને આ સિસ્ટમ બની જવાને કારણે થયું છે કંઈક એવું કે ગુજરાત રાજ્યમાં જે કોઈ વરસાદની સિસ્ટમ એક્ટિવ નહોતી અને અચાનક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેને લઈને મિત્રો હવે જે છે તે ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથે જોઈ લો વરસાદ જે છે તે તૂટી પડતો જોવા મળી રહ્યો છે, જેને લઈને જે સિસ્ટમ નહોતી તે હવે અચાનક એન્ટ્રી લઈ લીધી છે, જેને કારણે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ ગુજરાત માટે કાળ સમાન બની જવાના છે। ખાસ તો 9 તારીખની સાંજ, 10 તારીખ અને 11 તારીખના રોજ ગુજરાતીઓ થઈ જજો સાવધાન, કારણ કે નવી સિસ્ટમ જે બની છે તે છોતરા કાઢવા જઈ રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતના કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે એ બધી માહિતી મિત્રો હું તમને વિસ્તારથી અત્યારે જણાવવાનો છું। તેના માટે વિડીયોની અંદર અંત સુધી જોડાયેલા રહેજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, જેથી કરીને જે છે તે તમામ હવામાન સમાચાર અને અપડેટ જે છે તે તમને કામની અને જરૂરી માહિતી મળી જાય। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો વેધર મોડેલો પણ સામે આવ્યા છે અને રક્ષાબંધન પત્યા પછી હવે જન્માષ્ટમી સુધી ગુજરાત રાજ્ય ઉપર જે છે તે નવાજોની થવાની છે। ટૂંકમાં મિત્રો આજનો આ વિડીયો છે તેમાં આપણે આજની વાત તો કરવાની જ છે, એટલે કે 9 તારીખે કેવો વરસાદ બપોર પછી અને સાંજે પડશે એ તો હું તમને જણાવવાનો જ છું, પરંતુ હવે 10 તારીખથી લઈને 19 તારીખ સુધી ગુજરાત માટે અતિ ભયંકર દિવસો રહેવાના છે। તો હવે આવનારા 8 થી 10 દિવસ જે છે તે ખૂબ ખતરનાક છે, કારણ કે આ દિવસોની અંદર ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પણ આવી શકે, તેના વિશે પણ મારે તમને લેટેસ્ટ માહિતી આપવાની છે। તો એ માહિતી મેળવવા માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે એક મોટું વાવાઝોડું, એક મોટું ચક્રવાત પણ ગુજરાત રાજ્ય પર તોળાતું જે છે તે મિત્રો હાલ અત્યારે દેખાઈ રહ્યું છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા મેં તમને જે સિસ્ટમ સમજાવી આ વિડીયોના શરૂઆતમાં, કે જે ગુજરાત રાજ્ય પર આવેલી છે, સેટેલાઇટના માધ્યમથી તમને દેખાડી પણ દઈએ તો તમે અહીંયા જોઈ શકો સ્ક્રીન ઉપર કે આ ગુજરાત રાજ્ય રહેલું છે, અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે, અને ગુજરાતની એકદમ નીચે જોશો તો અહીંયા ઉત્તરીય રાજસ્થાનના ભાગો અને નીચે આ મહારાષ્ટ્રના પટ્ટામાંથી એક મોટી ઘાતક સિસ્ટમ જે છે તે આ રીતની ગુજરાત રાજ્ય તરફ વળેલી છે, અને એને લઈને તમને એક ફોટો મારે દેખાડવાનો છે કે જે ECMF વેધર મોડેલ અનુસાર સામે આવ્યો છે। તો આગામી 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપર ભયંકર વરસાદ છે, જે પણ હવે વેધર મોડેલ મુજબ જાણીએ। તો જોઈ લો મિત્રો, આ ફોટો જે છે તે ECMFW વેધર મોડેલ અનુસાર સામે આવ્યો છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો આ નકશો કઈ તારીખ વચ્ચેનો છે, તો આ નકશો જે છે તે 9 તારીખથી લઈને આગામી 3 થી 4 કલાક સુધીનો મિત્રો નકશો, 3 થી 4 દિવસનો નકશો છે, એટલે કે 9 તારીખથી લઈને 12 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં કેવો વરસાદ જોવા મળશે, ભારતમાં કેવો વરસાદ જોવા મળશે તે દર્શાવતો આ નકશો છે, અને નકશો જોઈને તમે ચોંકી જવાના છો, કારણ કે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારા તોફાની વરસાદો જે છે તે જોવા મળી રહ્યા છે। જી હા, જોઈ શકો મિત્રો, આખા ભારતમાં ભારે વરસાદની આગાહી છે, અને આગામી 3 દિવસ ગુજરાત રાજ્યમાં જે સાવ ઓછા વરસાદની આગાહી હતી તેમાંથી અચાનક અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે, તેમાં જો તો ગુજરાતની અંદર 40 થી 50 mm જેટલા વરસાદની આગાહી છે, એટલે કે 2, 3 ઇંચ જેવા વરસાદો ગુજરાતમાં આગામી 3 દિવસ શરૂ રહેવાના છે। એ 3 દિવસ કયા છે એ પણ તમને જણાવું તો મેં તમને જણાવ્યું તે રીતના 9 તારીખે સાંજ એટલે કે રક્ષાબંધનની સાંજથી લઈને 10 અને 11 તારીખ આ 3 દિવસ ખાસ સાવચેત થઈ જજો। તો મિત્રો આ થઈ ગઈ વેધર મોડેલની વાત। હવે મિત્રો જે છે તે આજે ગુજરાત રાજ્યમાં ક્યાં અને કેટલો વરસાદ પડવાનો છે તે પણ માહિતી
આપવાની છે, એટલે કે આગામી 24 કલાક સુધી 9 તારીખે સાંજથી લઈને એટલે કે રક્ષાબંધનની સાંજથી લઈને 10 તારીખની સાંજ સુધી ભારે વરસાદની આગાહી છે 24 કલાક. તો ત્યાં મિત્રો કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તેની માહિતી અને અપડેટ લઈએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા વાદળોને આધારે જાણીએ કે ગુજરાત રાજ્ય ઉપર ખાસ કરીને આગામી 24 કલાક માટે કેવો વરસાદ છોતરા કાઢશે, વેધર મોડેલો શું જણાવી રહ્યા છે, અલગ અલગ સિસ્ટમ જે આગળ વધી રહી છે તેને આધારે જાણીએ. તો જોઈ લો મિત્રો, દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેશે આગામી 24 કલાક માટે, કારણ કે મહારાષ્ટ્રના વિસ્તારોથી એક મોટી સિસ્ટમ જે છે તે આગળ વધી રહી હોવાને કારણે આ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે. 3 ઇંચના વરસાદો પણ જોવા મળી શકે. તો ચાલો મિત્રો એકોએક જિલ્લા અને તાલુકા વિશે વાત કરીએ. તો દક્ષિણ ગુજરાતની અંદર આજે વલસાડ, સુરત, નવસારી, તેની સાથે સાથે જે નીચે આહવા ડાંગના વિસ્તાર છે, બારડોલી અને વ્યારાના વિસ્તાર છે, તો આ ભાગોની અંદર જે છે તે આગામી 24 કલાક માટે કડાકા ભડાકા સાથે વરસાદીય સિસ્ટમ જે છે તે સક્રિય થઈ શકે તેવું લાગી રહ્યું છે. ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈએ તો મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં ખાસ કરીને વિસ્તારો જોઈએ તો વ્યારા, બારડોલીથી ઉપરના જે ભરૂચ, કોસંબાના વિસ્તાર છે, અંકલેશ્વર છે, રાજપીપળા, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, ખંભાત, આણંદ અને જે તારાપુર સહિતના વિસ્તારો છે. તો દક્ષિણીય ગુજરાતનો આ સમગ્ર મિત્રો જે આ પટ્ટો છે, સળંગ પટ્ટાની અંદર આગામી 24 કલાક માટે ભારે વરસાદ રહેશે, કારણ કે અહીંયા જે છે તે મહારાષ્ટ્રની સિસ્ટમ સક્રિય છે. નીચે તેની અસર ગુજરાતના દક્ષિણીય ગુજરાતના ભાગમાં નીચેથી એકદમ આ રીતની જોવા મળશે, જેથી દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી લઈને નીચે છેક વાપી સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેલી છે. ત્યાંથી આગળ મિત્રો હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ખાસ કરીને જે દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં જોઈ લો જે 5 થી 6 જિલ્લા જે દક્ષિણીય સૌરાષ્ટ્રના છે, જેમ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ અને રાજકોટ, આ જિલ્લાઓ જેટલા પણ છે મિત્રો, જેમ કે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ રહેલું છે. તો આ 6 જિલ્લાની અંદર જાણીએ કે કયા કયા તાલુકાઓમાં ભારે વરસાદ જોવા મળશે. પહેલા રાજકોટ અને બોટાદ એ બંને જિલ્લાની વાત કરીએ એક સાથે. તો બોટાદ અને રાજકોટ જિલ્લાની અંદર આ બાજુ ધંધુકાથી શરૂ કરીએ તો ધંધુકા, રાણપુર, બરવાળા, બોટાદ, માંડવાથી લઈને સાળીંગપુરના વિસ્તાર, ત્યાંથી આગળ જસદણ, ઉપલેટાના વિસ્તાર, ધોરાજીના વિસ્તારથી લઈને ગોંડલ, કાલાવાડ, શાપર, વેરાવળ, રાજકોટ, સરદાર, તેની સાથે જે ચોટીલા, થાણગઢ અને વિંછિયાના વિસ્તાર છે. તો આ સળંગ પટ્ટો મિત્રો જે બારડોલીથી લઈ રાજકોટથી લઈને બોટાદ વચ્ચેનો છે, આ સળંગ પટ્ટાની અંદર જે છે તે આગામી 24 કલાક માટે એક ભારે વરસાદની સિસ્ટમને કારણે વાદળો દેખાઈ રહ્યા છે, જેથી ભારે વરસાદ આવી શકે. સેમ ટુ સેમ મિત્રો નીચે ભાવનગરમાં પણ જોવા મળી રહ્યું છે. ભાવનગરમાં ઉપર વલભીપુર અને નીચે જે પાલિતાણા, તળાજા અને મહુવા છે ત્યાં વરસાદો પડી શકે, જ્યારે બુધેલ, ભાવનગર કે ગારિયાધારમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર પણ સાવચેત થઈ જજો. જોઈ લો બાબરાથી લઈને લાઠીના વિસ્તાર, અમરેલી, બગસરા, ધારી, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, દુધાળા, તળાજાના વિસ્તારોથી લઈને નીચે મિત્રો જે દુધાળાની નીચેના જે વિસ્તારો છે, જેમ કે જીરા, ખાંભા, આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. ગીર સોમનાથ અને જુનાગઢની વાત કરીએ તો તુલસીશ્યામ, વિસાવદર, માણાવદર અને મુલિયાસાની અંદર જે છે તે છૂટાછવાયા વરસાદ આવી શકે, જ્યારે કેશોદ, વેરાવળ, માંગરોળ કે જે નીચેના તાલાળા વિસ્તાર છે અહીંયા મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં. તો મિત્રો આટલા ભાગોની અંદર સૌરાષ્ટ્રમાં તીવ્ર વરસાદની સિસ્ટમો જે છે તે છોતરા કાઢશે. બાકીના જે વિસ્તાર છે જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારિકા અને પોરબંદર, આ 5 જિલ્લાની અંદર સૌરાષ્ટ્રમાં જે છે તે વાદળો ઓછા છે, જેથી આ ભાગમાં વરસાદની સંભાવના ઓછી છે. સાવ વરસાદ નહીં આવે એવું નથી જણાવી રહ્યો, પરંતુ છૂટાછવાયા વરસાદ આવી શકે, પરંતુ કોઈ મોટા વરસાદની આગાહી આ ભાગોમાં નથી. કચ્છની વાત કરીએ તો કચ્છમાં નલિયા લાગુના વિસ્તારોમાં અને ગુવાહારમાં મિત્રો હળવા વરસાદ રહેશે, જ્યારે નીરોમાં, નાગવીરીથી લઈને મનફારા લાગુ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ બનશે, બાકી કોઈ મોટા વરસાદની આગાહી નથી. મધ્ય ગુજરાતમાં પણ મિત્રો કંઈક એવું જોવા મળી રહ્યું છે. અમદાવાદ સાઈડ કોઈ મોટા વરસાદની આગાહી આજે રહેશે નહીં, જેમ કે અમદાવાદ, ગાંધીનગર, તેની સાથે મિત્રો ઝૂમ કરીને નીચેના વિસ્તારો પણ જોઈ લઈએ તો નડિયાદ, કપડવંજ, ગોધરા, ધોળકા, નડિયાદથી લઈને ડાકોર, મહુધા, બાપુનગર, દ્રસ્કોઈ, વિરમગામ, આ ભાગોમાં વરસાદની સંભાવના ઓછી છે, જ્યારે જમણી તરફ આવેલા લુણાવાડા, કપડવંશની નીચે બાલાસિનોર, ત્યાંથી ઉપર પંચમહાલ, દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, આ ભાગોમાં વધારે વરસાદની સંભાવના રહેલી છે. ઉત્તર ગુજરાત પંથક જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ તમે જોઈ લો આ 5 થી 6 મોટા જિલ્લાઓ ઉપર છૂટાછવાયા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં કોઈ મોટા વરસાદો તો જોવા નહીં મળે, પરંતુ જે છે તે 1-2 ઇંચ કે 2.25 ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદ બની શકે, જેમાં મહેસાણાથી
થી લઈને મોઢેરા પાટણના વિસ્તાર, રાધનપુરના વિસ્તારોથી લઈને ધાનેરા, સુઈગામ, થરાદના વિસ્તારો, પાલનપુરથી લઈને મિત્રો ઉપર આબુ અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, તેની નીચે આવે તો હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા અને અરવલ્લી લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા મધ્યમ વરસાદો જોવા મળી શકે. તો આજે મિત્રો ટોટલી કયા ભાગમાં કેટલો વરસાદ 24 કલાકમાં પડશે એ પણ માહિતી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે મારે તમને આગામી અપડેટ આપવાની છે બીજા રાઉન્ડને લઈને. તો મિત્રો અત્યારે જે આ રાઉન્ડ શરૂ થયો છે તે આગામી 24 કલાક સુધી જે છે તે ગુજરાત રાજ્યમાં નથી રહેવાનો. આ 3 દિવસનો 72 કલાકનો રાઉન્ડ છે. એટલે કે કયા ભાગોની અંદર આ વરસાદ નોંધાઈ શકે તો મિત્રો જોઈ લો. તારીખ 9, 10 અને 11 નો આ રાઉન્ડ છે. ત્યાર પછી 12-13 તારીખ સુધી મિત્રો એકાદો વિરામ બનશે, પરંતુ 13 થી 14 તારીખથી શરૂ થનારો વરસાદ જે છે તે 22 તારીખ સુધી ગુજરાતમાં કાળ સમાન આવવાનો છે, કારણ કે એક વાવાઝોડાની સિસ્ટમ મિત્રો મોટી સક્રિય થઈ રહી છે. તેમને દેખાડી દો મિત્રો, જોઈ શકો અહીંયા વાવાઝોડા વિશે જે સિસ્ટમ બની રહી છે 16 તારીખ નજીક, એ મિત્રો તમને દેખાડીએ તો જોઈ લો. 16 તારીખ નજીક એક મોટી ચક્રવાતી સિસ્ટમ, એક મોટી વાવાઝોડાની સિસ્ટમ તમે ગણી શકો તે જે છે તે મિત્રો જોઈ લો તો અહીંયા આ બંગાળની ખાડીની અંદર બની રહેશે અને તેને કારણે જ અહીંયા અરબ સાગરમાં પણ તેની અસરો જોવા મળી રહી છે. આ બધી સિસ્ટમ સક્રિય થવાને કારણે તમને જણાવ્યું તે રીતના 14 થી લઈને 22 તારીખ ભારે રહેવાની છે. અતિવૃષ્ટિ જેવા વરસાદો પણ બનશે અને એક 12 ઇંચના વરસાદો પણ અમુક જિલ્લામાં પડશે. અને હા મિત્રો, આ જે રાઉન્ડ આવશે એ સાર્વત્રિક ગુજરાતમાં રહેશે, એટલે કે કોઈ એક ભાગમાં નહીં. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર બધા ભાગોમાં રહેવાનો છે. એ રાઉન્ડ જ્યારે નજીક આવશે ત્યારે તેના વિશે પ્રોપર વિડીયો બનાવીને તમને સમજાવીશું. આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.